હોમ લર્નિંગ કાર્યક્રમ નિહાળી રહેલા વહાલા વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં નવો એકમ શીખવા જઈ રહ્યા છીએ. એકમ 19 દલો તલવાડી. આપણે તેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરી નવી નવી બાબતો શીખવાની છે. હવે કરીએ આગળનું કાર્ય. બાળ મિત્રો, આગળના એકમમાં તમે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દોનો પરિચય મેળવેલ છે. આજે આપણે તેમાં વધુ માહિતી મેળવીએ અને નવા નવા શબ્દો શીખીએ. અહીં વાક્ય આપેલ છે, આપણે તે વાક્યનું વાંચન કરીએ. સચિન મેચ જીતી ગયો. અહીંયા જુઓ, જીતી શબ્દની નીચે લીટી દોરેલ છે. આપણે આ શબ્દની બદલે અહીં કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્યનું ફરી વાંચન કરીએ. સચિન મેચ હારી ગયો. હવે બંને વાક્યો સાથે બોલીએ. સચિન મેચ જીતી ગયો. સચિન મેચ હારી ગયો. કહો મિત્રો, બંને વાક્યોના અર્થ સરખા થાય છે કે જુદા જુદા? જુદા જુદા થાય છે, એટલે કે ઉલટો જ અર્થ થાય છે, જીતી અને હારી. હા, તો આ જીતી શબ્દનો વિરોધી શબ્દ બને છે હારી. હા મિત્રો, જ્યારે વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે, એટલે કે તે તેનો વિરોધી શબ્દ છે. હવે બીજા વાક્યનું વાંચન કરીએ. રમેશના ઘરે કાળા રંગની ગાય છે. અહીં કાળા શબ્દ નીચે લીટી છે, તો આપણે તે શબ્દની બદલે કૌંસમાં આપેલ શબ્દ મૂકી ફરી વાંચન કરીએ. રમેશના ઘરે ધોળા રંગની ગાય છે. કાળા રંગની ગાય અને ધોળા રંગની ગાય તે સમાન છે કે વિરોધાભાસ બતાવે છે? તે તેનો ઉલટો જ અર્થ બતાવે છે. તો આપણે અહીંયા લખીએ કાળા ધોળા. આગળનું વાક્ય વાંચીએ. અભય ઘરમાં સૌથી નાનો છે. આ શબ્દની બદલે કૌંસવાળો શબ્દ મૂકી ફરી વાંચીએ. અભય ઘરમાં સૌથી મોટો છે. બંને વાક્યો સમજો. અભય ઘરમાં સૌથી નાનો છે, અભય ઘરમાં સૌથી મોટો છે. એટલે કે બંને વાક્યોનો અર્થ સાવ જ ઉલટો થઈ જાય છે. નાનો મોટો. જુઓ મિત્રો, લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસમાંનો શબ્દ મૂકતા અર્થ સાવ બદલાઈ જાય છે, એટલે કે સાવ ઉલટો જ થઈ જાય છે. તો આવા શબ્દોને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય. હવે આપણે બીજા વાક્યો જોઈએ. આંબાના ઝાડ પર કેરીનું ફળ લાગે. અહીં લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌંસનો શબ્દ મૂકી અને ફરી વાંચીએ. આંબાના વૃક્ષ પર કેરીનું ફળ લાગે. ફરી બંને વાક્યોનું સાથે વાંચન કરીએ. આંબાના ઝાડ પર કેરીનું ફળ લાગે. આંબાના વૃક્ષ પર કેરીનું ફળ લાગે. આ બંને વાક્યો આપણને સમાન જણાય છે. હા, તો ઝાડ અને વૃક્ષ બે શબ્દો એકબીજાથી સમાન લાગે છે, એટલે કે વાક્યનો અર્થ બદલાતો નથી. બીજું વાક્ય વાંચીએ. હેત અને શુભ બંને પાક્કા દોસ્ત છે. હેત અને શુભ બંને પાક્કા દોસ્ત છે. જુઓ મિત્રો, અહીં દોસ્તની નીચે લીટી દોરેલ છે, તો આપણે તે શબ્દની બદલે કૌંસવાળો શબ્દ મૂકી ફરી વાક્ય વાંચીએ. અને શુભ બંને પાક્કા મિત્ર છે. પાક્કા દોસ્ત છે અને પાક્કા મિત્ર છે, તે બંને એકદમ સમાન જ છે. બાળ મિત્રો, સમજાય છે ને? હવે આપણે ત્રીજા વાક્યનું વાંચન કરીને સમજીએ. રાત્રે આકાશમાં તારા અને ચાંદા મામા દેખાય છે. અહીંયા આકાશ નીચે લીટી દોરેલ છે, તો આપણે તે શબ્દની બદલે કૌંસમાં આપેલ શબ્દ મૂકી ફરી વાંચીએ. અહીં આપેલ છે નભ. રાત્રે નભમાં તારા અને ચાંદા મામા દેખાય છે. આકાશમાં અને નભમાં, એટલે કે આકાશ એટલે જ નભ અને નભ, તે બંનેનો અર્થ સમાન જ થાય છે. જુઓ મિત્રો, અહીં શબ્દ બદલીને વાંચવાથી વાક્યનો અર્થ બદલાતો નથી, પણ સમાન જ રહે છે. તો આવા શબ્દોને એકબીજાના
સમાનાર્થી શબ્દો કહે છે. ઝાડ એટલે જ વૃક્ષ, દોસ્ત એટલે જ મિત્ર, આકાશ એટલે નભ. બાળમિત્રો, અહીં આપેલા વાક્યો વાંચીએ અને સમજીએ. 1. તમારું નામ શું છે? આ પક્ષી કયું છે? ખેતી કોણ કરે છે? દીક્ષિત ક્યાં જાય છે? વરસાદ ક્યારે આવશે? મિત્રો, આ વાક્યોમાં જુઓ, છેલ્લે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે કે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. જુઓ, અહીં શું, કયું, કોણ, ક્યાં અને ક્યારે આવા શબ્દો વડે આપણને પ્રશ્ન પૂછે છે. જો બાળ મિત્રો, અહીં આપણે વિરોધાર્થી શબ્દોના જોડકા જોડવાના છે. અહીંયા ઉત્તર શબ્દ આપેલ છે, તેનો વિરોધી શબ્દ આપણે અહીં આપેલા શબ્દોમાંથી શોધવાનો છે. તો ચાલો વાંચીએ. પશ્ચિમ, દક્ષિણ, પુણ્ય, દુર્જન, નફરત. વિચારો. ઉત્તર, ઉત્તર, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ. હવે બીજો શબ્દ જોઈએ. પાપ. પાપ શબ્દનો વિરોધી શબ્દ શોધો. વાંચન કરતા જાઓ. પાપ, પુણ્ય. વાંચન કરો. પાપ, પુણ્ય. હવે અહીં આપેલ છે પૂર્વ. પૂર્વનો વિરોધી શબ્દ જુઓ. પૂર્વ, પશ્ચિમ. અહીંયા છે પ્રેમ. પ્રેમ. હા, પ્રેમ, નફરત. પ્રેમનો વિરોધી શબ્દ છે નફરત. હવે સજ્જન. સજ્જન, દુર્જન. સજ્જન એટલે સારો માણસ, દુર્જન એટલે ખરાબ કાર્ય કરનાર માણસ. સજ્જન, દુર્જન. હવે આપણે તે જ પ્રમાણે સમાનાર્થી શબ્દની જોડ બનાવીએ. જુઓ, અહીં આપેલ છે ગગન. ગગન શબ્દનો સમાન અર્થ શોધવાનો છે મિત્રો. ખૂબ ધ્યાનપૂર્વક જુઓ. હા, ગગન, આકાશ. ગગન એટલે આકાશ. હવે વાંચીએ આગળનો શબ્દ ધરતી. તો જુઓ મિત્રો, ધરતી શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. રાજી પણ ન થાય. ધરા. ધરતી, ધરા. આગળનો શબ્દ વાંચો. ખુશ. ખુશ. હા, ખુશ એટલે રાજી થવું. બાણ. બાણ. બાણ એટલે તીર. અને અહીંયા છે ફરિયાદ. હા, ફરિયાદ એટલે રાવ. જુઓ મિત્રો, આ શબ્દ આપણા માટે નવો લાગે છે, તો તમે ધ્યાનપૂર્વક વાંચીને સમજો. ફરિયાદ, રાવ. ફરિયાદ કરવી એટલે રાવ. જુઓ બાળ મિત્રો, અહીં કેટલાક શબ્દ કાર્ડ આપેલ છે. શબ્દો વાંચીએ. ટમટમે છે, શા માટે, ચાલે છે, કેવી રીતે. આ શબ્દ કાર્ડને જોડી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તારા, ગાય. અત્યાર સુધી આપણે આવા શબ્દ કાર્ડ પરથી વાક્ય બનાવેલ છે. તેમાં આપણે પૂર્ણવિરામવાળું વાક્ય કાર્ડ, પૂર્ણવિરામવાળું શબ્દ કાર્ડ છેલ્લે રાખતા હતા, પણ અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે. જુઓ, હવે વિચારો કયું કાર્ડ પહેલા આવશે? આપણે લઈએ તારા. ચાલો, શબ્દ કાર્ડ પ્રથમ આવશે. તારા. ટમટમે છે. હા, આ કાર્ડ પણ આવશે, પણ જો આ કાર્ડ મૂકી દઈએ તો વાક્ય પૂર્ણ થઈ જાય. ચાલો હજુ આગળ વિચારો. શા માટે, ચાલે છે, કેવી રીતે. આપણે શા માટે કે કેવી રીતે બેમાંથી એક કાર્ડ લઈએ. તારા, કેવી રીતે. હવે અહીંયા આવશે ટમટમે છે. વાક્યનું વાંચન કરીએ. તારા કેવી રીતે ટમટમે છે. હવે 3 શબ્દ કાર્ડ છે, તેમાંથી આપણે વાક્ય બનાવીએ. ગાય શા માટે ચાલે છે. જ્યારે કેવી રીતે, શા માટે એ શબ્દ આવે ત્યારે વાક્ય પ્રશ્નાર્થ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ શબ્દ કાર્ડ વાંચીએ. ઉગે છે, સૂરજ ઉડે છે, શા માટે, કેવી રીતે, ચકલી. હવે વિચારો.
હવે કયું વાક્ય બનાવીએ? પહેલા તો કયું શબ્દ કાર્ડ આવશે? સૂરજ. લઈએ સૂરજ લખેલ કાર્ડ. સૂરજ ઉડે છે, ઉગે છે, શા માટે, કેવી રીતે? વાક્ય કાર્ડ લઈએ. કેવી રીતે અને ઉડે છે કે ઉગે છે? સૂરજ ઉગે છે. તમે ખૂબ સમજપૂર્વક વાક્ય બનાવી રહ્યા છો. સૂરજ કેવી રીતે ઉગે છે? શબ્દોનું વાંચન કરીએ. હવે શબ્દોનું વાંચન કરીએ. શા માટે ઉડે છે? ચકલી. પ્રથમ કાર્ડ આવશે ચકલી. ચકલી હવે શા માટે ઉડે છે? હા, તો શા માટે કાર્ડ મૂકીશું? ઉડે છે શબ્દ કાર્ડ. જુઓ મિત્રો, વાંચન કરીએ. સૂરજ કેવી રીતે ઉગે છે? ચકલી શા માટે ઉડે છે? અહીં પણ આ બંને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. શબ્દ કાર્ડનું વાંચન કરીએ. વાંચે છે, પડે છે, શા માટે, રાત, પૂજા, કેવી રીતે? વિચારો, આ શબ્દ કાર્ડમાંથી આપણે 2 વાક્ય બનાવવાના છે. અહીંયા શબ્દ કાર્ડ કયો આવશે? રાત કેવી રીતે પડે છે? રાત કેવી રીતે પડે છે? 3 શબ્દ કાર્ડ છે. વાંચે છે, શા માટે, પૂજા. અહીં પૂજા એક છોકરીનું નામ છે, તે પ્રથમ આવશે. તો પૂજા શા માટે વાંચે છે? પૂજા શા માટે વાંચે છે? મિત્રો, કેવી રીતે, શા માટે શબ્દ મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. બાળમિત્રો, તમે ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યા છો અને ધ્યાનપૂર્વક શીખી રહ્યા છો. તમને વારના નામ તો ક્રમમાં બોલતા આવડે જ છે, ખરું ને? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર વારના નામ જેમ ક્રમ મુજબ આવે છે, તેમ આજે આપણે અ, આ, ઈ જેવા સ્વર તે પણ ક્રમ મુજબ આવે છે, તે આપણે સમજવાના છે. અને હા, સચિત્ર બાળપોથીમાંથી તે જ ક્રમ પ્રમાણે આપેલા ચિત્રો અને તેના વિશે આપેલ વર્ણનનું આપણે વાંચન કરવાનું છે. તો ચાલો કરીએ આગળની પ્રવૃત્તિ. જુઓ બાળમિત્રો, અહીં તમારું પ્રિય કાર્ટૂન છે મિકી માઉસ. તે બતાવે છે, જુઓ, અહીંયાથી તમે અ, આ, ઈ જેવા સ્વરની ક્રમિકતા સમજો. જુઓ, આપણે વાંચીએ. અ, પછી આ, રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ. ફરી પણ એકવાર વાંચીને સમજીએ. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ. હવે અજગરથી અંકુર સુધીના વાક્યો સચિત્ર બાળપોથીમાંથી વાંચીએ. જુઓ બાળમિત્રો, અહીં તે જ ક્રમમાં આપેલ ચિત્રો જુઓ અને તેનું વાંચન કરો. જુઓ, અહીં અ પરથી અજગર, પછી આવે આ, આંકડો. તો જુઓ, ચિત્રને ઓળખો અને તેના વિશે જાણો. આ છે અજગર. અજગર એટલે મોટો સાપ. હવે બીજું ચિત્ર જુઓ. આ છે આંકડાના ફૂલ. આંકડો એક વનસ્પતિ છે, તે વગડા ખેતરમાં ઉગે. ગામના પાદરમાં પણ આંકડા ઉગે. આંકડાને ઘણા પાંદડા હોય. આંકડાનો રસ સફેદ હોય છે. અ, આ, પછી આવે હસ્વ ઈ અને દીર્ઘ ઈ. તો જુઓ, રસ્વ ઈ પરથી બનતો શબ્દ છે ઇમારત. ઇમારત એટલે મોટું મકાન. અને બીજો શબ્દ છે ઈદગાહ. આપણે તેના વિશે વાંચીને સમજીએ. ઇમારત, ઇમારત એટલે મોટું મકાન. બાળમિત્રો, તમે ધ્યાનપૂર્વક મારી સાથે વાંચન કરો. ઇમારત એટલે મોટું મકાન. હવેલીને પણ ઇમારત કહેવાય. શહેરોમાં મોટી મોટી ઇમારતો હોય છે. લાલ કિલ્લો અને તાજમહેલ આપણી અણમોલ ઇમારતો છે. અને આ છે ઈદગાહનું ચિત્ર. ઈદ મોટો તહેવાર છે. ઈદને દિવસે મુસલમાન ધર્મ પાળતા લોકો નમાજ પઢવા ઈદગાહમાં જાય. ઈદગાહ એટલે ઈદની
નમાજ પઢવાનું સ્થાન. ઉદ્યાન. ઉદ્યાન આ ઉદ્યાન છે. ઉદ્યાનને બાગ કે બગીચો પણ કહેવાય. ઉદ્યાનમાં અનેક વૃક્ષો, છોડ ને વેલા હોય. જાત જાતના ફળ, ફૂલો પણ હોય. ઉદ્યાનમાં બેસવાની ને રમવાની મજા આવે. જોયું ને મિત્રો, ઉદ્યાન એટલે બગીચો. આપણને નવો સમાનાર્થી શબ્દ મળ્યો. હવે જુઓ, આ છે ઊનનું ચિત્ર. તમે ઊનથી પરિચિત છો. ઘેટાના વાળને પણ ઊન કહેવાય. આ ચિત્ર શેનું છે મિત્રો? વાંચો. ઋષિ વનમાં રહે, ઈશ્વરનું નામ સ્મરણ કરે. ઋષિ ઉપદેશ આપે છે, સારા બનો, સારા કાર્યો કરો. અને આ ચિત્ર એરણ. આ ચિત્ર છે એરણનું. એરણ લુહારની કોડમાં હોય છે. તે લોખંડની હોય છે. એરણ પર દાતરડું, કુહાડી કે કોદાળી મૂકીને લુહાર તેને ટીપીને ગાંઠ આપે છે. જુઓ મિત્રો, ચિત્રોની માહિતી વાંચન કરવાથી આપણને સમજ પડે છે. તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે છે ઐરાવત. ઐરાવત એટલે હાથી. ઇન્દ્રના હાથીને ઐરાવત કહે છે. તે એક રત્ન છે. તેને એક કરતા વધુ સૂંઢ હોય છે એવું માનવામાં આવે છે. ઐ પછી ઓ સ્વર આવે. ઓ ઉપરથી ઓશિકુ. ઓશિકા વિશે તમે પરિચિત છો. વિચારજો અને તમારી નોટબુકમાં તેના વિશે 2-3 વાક્યોમાં લેખન પણ કરજો. આ ચિત્રનું નામ વાંચો. ઔષધ. ઔષધ એટલે દવા. માંદા પડીએ ત્યારે ડોક્ટર આપણને ઔષધ આપે. ખાવા પીવામાં કાળજી રાખીએ તો માંદા ન પડાય અને ઔષધ લેવું ન પડે. મિત્રો, ઔષધ એટલે જ દવા. અને ઔ પછી આવે અમ. આ ચિત્રમાં તમે બીજમાંથી અંકુર ફૂટેલું જુઓ છો. અંકુર. ખેતરમાં બીજ વાવીએ પછી તેને અંકુર ફૂટે છે. અંકુરને ફણગો પણ કહેવાય. અંકુર જોવાની મજા આવે. બાળમિત્રો, તમે સ્વરની ક્રમિકતા મુજબ સુંદર વાંચન કર્યું. હવે આપણે નવું કંઈક શીખીએ. જો અહીં નો, ની, નું, ના તેવા અક્ષર આપ્યા છે. તે આપણે અહીં આપેલી ખાલી જગ્યામાં મૂકવાના છે. તો ચાલો વાક્યનું વાંચન કરીએ અને યોગ્ય અક્ષર શોધીએ. મેઘા. અહીં ખાલી જગ્યા છે. મેઘા ખાલી જગ્યા રમકડું સારું છે. હવે વિચારો, મેઘા નો રમકડું સારું છે, મેઘા ની રમકડું સારું છે, મેઘા નું રમકડું સારું છે. વિચારો, અહીંયાથી કયો પ્રત્યય યોગ્ય છે? અહીંયાથી આપણે નું અક્ષર મૂકવાથી યોગ્ય વાક્ય બનશે. મેઘાનું રમકડું સારું છે. બીજું વાક્ય વાંચીએ. દક્ષ ખાલી જગ્યા મોબાઈલ મોંઘો છે. હવે વિચારો, નો, ની, નું કે ના કયો અક્ષર આવશે? દક્ષની મોબાઈલ મોંઘો છે. યોગ્ય વાક્ય બનતું નથી. હા મિત્રો, વિચારો. અહીં આવશે નો. વાંચન કરો. દક્ષનો મોબાઈલ મોંઘો છે. ત્રીજું વાક્ય. મમ્મી સાડી લાલ છે. મમ્મી સાડી લાલ છે કે મમ્મી? અહીંયા ના અને ની, તો આ બંને અક્ષરમાંથી કયો અક્ષર આવશે? મમ્મી ની સાડી. મમ્મીની સાડી લાલ છે. મમ્મીની સાડી લાલ છે. ચોથું વાક્ય. દાદા ચશ્મા નવા છે. દાદા નો ચશ્મા, દાદાની ચશ્મા કે દાદા? હા બાળ મિત્રો, દાદા ના ચશ્મા. જુઓ, યોગ્ય પ્રત્યય મૂકવાથી જ અર્થપૂર્ણ વાક્ય બને છે. દાદાના ચશ્મા નવા છે. હવે આપણે બીજી પણ એક નવી પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં એક શબ્દ કાર્ડ છે. તેમાં શબ્દ લખેલા છે. શિક્ષક, નામ, યોગ, વાસ, વન, ગ્રહ. હવે અહીં વચ્ચેના નાના ચક્રમાં
ઉપશબ્દ લખેલ છે. તો આ શબ્દની સાથે ઉપશબ્દ જોડવાથી કંઈક નવો જ શબ્દ બને છે. તે આપણે જોડીએ અને વાંચન કરીએ. આ શબ્દની શરૂઆતમાં ઉપ મૂકવાથી કયો શબ્દ બને છે વાંચો જો. ઉપશિક્ષક. નામમાંથી બની ગયું ઉપનામ. યોગ, ઉપયોગ, ઉપવાસ. અહીંયા છે વન. હવે નવો શબ્દ બને છે ઉપવન. ગ્રહ, ઉપગ્રહ, ઉપકાર. ખૂબ સરસ. ઉપમંત્રી, ઉપદેશ. હવે વાંચો મિત્રો. ઉપપ્રમુખ, ઉપસાગર, ઉપયોજના, ઉપશિક્ષક. આમ ઉપશબ્દ લગાવવાથી આપણને નવા શબ્દો મળ્યા. આ શબ્દોનું આપણે સ્વાધ્યાયન પોથીમાં પણ લેખન કરવાનું છે. તો ચાલો બાળ મિત્રો, તમે તમારી સ્વાધ્યાયન પોથી લઈ લો અને તેમાં પેજ નંબર 110 ખોલો. જુઓ, તમારી સ્વાધ્યાયન પોથીમાં એકમ 19 અને તેમાં આવું 4 નંબરનું ત્રિકોણ લખેલું કાર્ડ પણ તમે શોધીને ખોલી શકો છો, અથવા નીચે 110 નંબરનું પેજ લખેલ છે તે ખોલો. જુઓ મિત્રો, હવે આપણે અહીં આપેલા ફકરાનું વાંચન કરવાનું છે અને સાથે સાથે પેન્સિલ લઈ લો અને આપણે જ્યાં જોડાક્ષર આવે ત્યાં લીટી પણ દોરવાની છે અને તે જ જોડાક્ષરો અહીં લખવાના છે. ઉપરના ફકરામાંથી 5 જોડાક્ષરો નીચે લીટી કરો અને લખો. અને હા મિત્રો, ફકરો વાંચતી વખતે અહીં રંગોના નામ પણ લખવાના છે, તો તે પણ તમારે ધ્યાન આપવાનું છે. તો ચાલો હવે આપણે વાંચીએ. તમે પણ મારી સાથે વાંચો. આજે 15મી ઓગસ્ટ હતી. દાદાજીએ પૌત્રીઓને રાષ્ટ્રધ્વજ વિશે સમજ આપી. તેમણે કહ્યું કે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવામાં આવે છે. તેમાં 3 રંગ છે: કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ વીરતા, સફેદ રંગ શાંતિ અને ભાઈચારો તથા લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિના પ્રતીક છે. જુઓ, અહીં સમૃદ્ધિ અને અહીં પ્રતીક. આ પણ જોડાક્ષર છે. સફેદ રંગમાં અશોક ચક્ર આપણને સતત ગતિ અને વિકાસનો સંદેશો આપે છે. આપણા રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આપણને આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. હવે આપણે બીજા જોડાક્ષરો પણ ઓળખીએ અને તેની નીચે લીટીની નિશાની કરીએ. રાષ્ટ્રીય. હવે આપણે લીટી દોરેલા જોડાક્ષરોમાંથી કોઈ પણ 5 શબ્દોનું અહીં લેખન કરીશું. તો ચાલો તમે પણ તમારી સ્વાધ્યાયન પોથીમાંથી શોધો અને લેખન કરો. તમે તમારી પેન્સિલ વડે લખતા જાઓ. ખૂબ સુંદર લખી રહ્યા છો. ઓગસ્ટ. સમૃદ્ધિ. મની સાથે રૂ, અહીં ધની સાથે દ જોડાય છે. સમૃદ્ધિ. અને અહીં લખીશું રંગોના નામ. તો ચાલો એકવાર ફકરો વાંચતા જાઓ અને રંગોના નામ જુઓ. ખૂબ સરસ મિત્રો. જ્યાં રંગનું નામ આવે ત્યાં તમે પેટી પણ બનાવી શકો છો. ખૂબ સરસ. અહીં કેસરી, સફેદ અને લીલો તે રંગોના નામ આવ્યા. તો તમે અહીં લખી શકો કેસરી, સફેદ, લીલો. હવે આગળના પેજની પ્રવૃત્તિ સમજીએ. અહીં આપણે નો, ની, નું અને ના તે પ્રત્યય મૂકી અને અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો તમારે નો, ની માંથી કયો અક્ષર અહીં મુકાશે તે વાંચી
સમજી અને મને કહેવાનું છે. ચાલો પહેલું વાક્ય વાંચો. મોહન કપડાં સુકાય છે. મોહન ખાલી જગ્યા કપડાં સુકાય છે. કહો શું આવે? મોહનના કપડાં. મોહનના કપડાં સુકાય છે. સવિતા ફ્રોક સારું છે. સવિતાનું ફ્રોક. અહીં આવશે નું. અનિલ મોબાઈલ મોંઘો છે. અનિલનો મોબાઈલ મોંઘો છે. અને મિત્રો અહીં આપેલી લીટીમાં આવા બીજા વાક્યો પણ શોધીને તમે લખી શકો. જુઓ, વિચારો અને મને કહો. નવી છે. અહીંયા મમ્મી સાડી નવી છે તે યોગ્ય નથી, માટે આપણે ની પ્રત્યય મૂકી અને વાક્ય બનાવ્યું. ની અક્ષર મૂકવાથી વાક્ય અર્થપૂર્ણ બને છે. મમ્મીની સાડી નવી છે. આ રીતે વિચારી અને તમારે બીજા 2 વાક્યોનું લેખન અહીં કરવાનું છે. આગળનું કાર્ય કરીએ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. વન ઉપવન. અહીંયા વન શબ્દની આગળ ઉપ શબ્દ લગાવીને નવો શબ્દ બને છે વન ઉપવન. આચાર્ય ઉપાચાર્ય. ઉપસાગર નામ ઉપનામ. ગ્રહ ઉપગ્રહ. ખંડ ઉપખંડ. વસ્ત્ર શબ્દ બને ઉપવસ્ત્ર. તમે પણ સુંદર લેખન કાર્ય કરી રહ્યા છો. ચાલો બાળ મિત્રો, નવી નવી પ્રવૃત્તિ સાથે ફરી મળીશું. નમસ્કાર.